હવે થોડી વારમાં શરૂ થઈ રહ્યો છે આ દેશનો સૌથી મોટામાં મોટો કેસ, આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્તે, થેન્ક યુ. આપકી અદાલતમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. આજે મારા મહેમાન છે એક એવી વ્યક્તિ જેને વર્ષો સુધી બધાને બહુ હસાવ્યા, આખી દુનિયામાં પ્રખ્યાત થયા અને પછી એમને પંજાબના રાજકારણમાં ધમાકો કરી દીધો. એમણે સિદ્ધુને, બાદલને, ચન્નીને બધાને હરાવ્યા. પ્લીઝ વેલકમ કોમેડિયનમાંથી પોલિટિશિયન બનેલા પંજાબના મુખ્યપ્રધાન કોણ? ભગવંત માન. અને આ તાળીઓ આમ જ વાગતી રહેવી જોઈએ, કારણ કે હું આપકી અદાલતમાં આમંત્રિત કરવાનો છું આપણા આજના જજ. આપણા આજના જજ ખાસ છે, મોટા સ્ટાર છે. એમના સિંગિંગને કારણે આખી દુનિયા એમને જાણે છે. પંજાબીના બહુ પ્રખ્યાત સિંગર જેમણે ગાયું છે દિલ લે ગઈ કુડી, જસબીર જસ્સી. તો બે મોટા સ્ટાર આપકી અદાલતમાં આજે હાજર છે. આપણે આજનો કેસ શરૂ કરીએ પહેલા આજના જજ જસબીર જસ્સીની પરવાનગી માંગીશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. કાર્યવાહી શરૂ કરવા માન આપકી અદાલતમાં પોતાની પેરવી પોતે કરશે. તો આવો શરૂ કરીએ આપણે આજનો કેસ. આપકી અદાલતમાં પહેલો આક્ષેપ ભગવંત માન પર. આપકી અદાલતમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર આરોપ છે કે એ પોતાનું ધાર્યું કરે છે. ભગવંત માનજી, એ સાચું છે કે તમારા જે ફાધર હતા એ બહુ ભણેલા ગણેલા હતા? એ MA BEd? હાજી. હેડમાસ્ટર પણ હતા? જી. પણ દીકરાને ભણવામાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો? ટીચરના દીકરાએ ભણવું જ પડે છે અસલમાં, કારણ કે એ જ સ્કૂલમાં હેડમાસ્ટર હતા. એ તો મસ્તી કરવાનું મન થતું હતું, પણ દરેક ટીચરની નજર હેડમાસ્ટરના દીકરા પર હતી. તો હું પોતાની મસ્તીઓને અંદર દબાવતો રહ્યો. સાયન્સ માસ્ટર હતા મારા પિતાજી, તો સ્કૂલમાંથી બંક મારવાનો સવાલ જ પેદા નહોતો થતો. બાપા જ હેડમાસ્ટર હતા. તો પછી એમ પણ નહોતું થઈ શકતું કે સ્કૂલે જાઉં છું એમ કહીને ઘરેથી નીકળો અને બીજે ક્યાંક જાઉં. હેડમાસ્ટર પિતાજી છે, એ કહેશે ક્યાં છે દીકરો, ક્યાં છે? તો ભણવામાં મને ઇન્ટરેસ્ટ હતો અને મારા પિતાજી કારણ કે મેથ ટીચર હતા એટલે આજે પણ મારું ગણિત બહુ સારું છે. હા, એ અલગ વાત છે કે હું હંમેશા સવાલ પૂછતો હતો કે અમને એ કેમ ભણાવવામાં આવે છે જે આપણી જિંદગીમાં કામ જ નથી આવતું. આટલા જુવાનિયાઓ બેઠા છે, આટલા જુવાન છોકરા છોકરીઓ બેઠા છે, તમે જ મને કહો કે તમે ક્યારે A² + B² + 2AB ફોર્મ્યુલા યુઝ કરીને કેળા ખરીદ્યા છે? અરે આ સાયન્સવાળાઓને ભણાવો. tan θ cos θ અમને કેમ? આ તો એવી વાત થઈ ગઈ, પોસ્ટમેનની પોસ્ટ નીકળી એમને નોકરી આપવા માટે. તો ઇન્ટરવ્યૂ થયા. ઇન્ટરવ્યૂમાં એમ પૂછ્યું એક ઉમેદવારને કે ધરતીથી ચંદ્ર સુધીનું અંતર કેટલું છે? તો એણે કહ્યું કે આ રૂટ ઉપર પત્ર આપવાના હોય તો મારા તરફથી ના છે. હું હાથ જોડું છું. હું હંમેશા પિતાજીને કહેતો રહેતો હતો કે પિતાજી, અમને જે ભણાવવામાં આવે છે એ જિંદગીમાં કામ આવશે કે? હું તમને નાનો કિસ્સો સંભળાવું. અમારા પંજાબીના ટીચર આવ્યા, એમણે હાઉસ ટેસ્ટ લીધી. ફી માફીની અરજી લખો. ફી માફીની અરજી નોર્મલ હોય છે, ભણીએ છીએ સામાન્ય રીતે. સેવામાં કોમા, શ્રીમાન મુખ્યાધ્યાપક કોમા, ફલાણી ઢીકણી સ્કૂલ. મારું નામ ભગવંત સિંહ છે. હું 7મા ધોરણનો વિદ્યાર્થી છું. 6ઠ્ઠા ધોરણમાં પણ પહેલો આવેલો. ભણવામાં હોશિયાર છું. 7મામાં પહેલો આવીશ. મારા પિતાજી એક કારકુન છે.
એમનો પગાર બહુ ઓછો છે. અમે 3 ભાઈ બહેન છે. ઘરનું ગુજરાન બહુ મુશ્કેલીથી ચાલે છે. એ સ્કૂલની ફી આપી શકે એમ નથી. મહેરબાની કરી મારી બધી ફી માફ કરી દો. હું તમારો ખૂબ ખૂબ આભારી રહીશ. તમારો આજ્ઞાંકિત રોલ નંબર આટલો. આમ જ હોય ને? તો જી મને મેડમે માર્ક્સ પણ આપી દીધા 9.5 10માંથી. વેરી વેરી ગુડ પણ લખી નાખ્યું. પણ હું ખુશ નહોતો. એ જ સાયકલ ઉપર ડેડી પાછા જતા હતા સ્કૂલમાંથી. મારા ગામથી 3 કિલોમીટર સ્કૂલ દૂર હતી. તો ત્યારે જતાં મેં કહ્યું, ડેડીજી ઊભા રહો ને. મેં કહ્યું, તમે અમને કેમ ભણાવો છો? તો કે જેનાથી તમને અક્કલ આવે, તમારી અક્કલ ખુલી જાય, તમને દુનિયાદારીનું ભાન થઈ જાય, સાચા અને ખોટાનો ફરક પડી જાય. મેં કહ્યું કે જો હું એમ કહું કે તમે અમને ખોટું ભણાવી રહ્યા છો તો કે એટલે? તો મેં પેલી એપ્લિકેશન હતી એમની સામે મૂકી. એમણે વાંચ્યું અને કહે, બહુ સારી લખી છે, બહુ જ સરસ. 9.5 10માંથી 9.5 બહુ સારી છે. મેં કહ્યું, સારી છે તમે જોઈ લીધું, પણ માર્ક્સ નહીં જુઓ. તમે એ જુઓ ને. પહેલી વાત તો એ છે કે હું એપ્લિકેશન લખી રહ્યો છું તમને, શ્રીમાન મુખ્ય અધ્યાપકજી, અને વચ્ચે લખ્યું છે કે મારા પિતાજી કારકુન છે. અને પછી મેં લખ્યું છે કે અમે 3 ભાઈ બહેનો છે. મારી નાની બહેન છે મનપ્રીત, અને ત્રીજું કોણ છે? તો મારા પિતાજીએ કહ્યું, જેટલી વાર તમે ગરીબી નહીં લખો એપ્લિકેશનમાં તો ફીસ માફ નહીં થાય. ત્યારે મારા મોઢામાંથી એક વાત નીકળી કે જો ક્યારે મારા હાથમાં એવી પેન આવી જાય જેનાથી હું સિલેબસ બદલી શકું, જો કે હવે આવી ચૂકી છે, તો હું એ અરજીને પોઝિટિવ રીતે લખાવીશ કે હું આ છું, મારા પિતાજી ગરીબ છે, એ ફી આપી શકે એમ નથી. હું એમ નથી કહેતો કે મારી ફીસ માફ કરવામાં આવે. હું એમ કહું છું કે મારી ફીસ ઉધાર રાખી દો. વચન આપું છું, મોટો ઓફિસર બનીને વ્યાજ સાથે આ સ્કૂલની ફીસ પાછી આપીશ. ભગવાનજી, મેં સાંભળ્યું છે કે સ્કૂલમાં તમે ખૂણામાં બેસીને ટીચરોની નકલ કરતા હતા, મિમિક્રી કરતા હતા. જુઓ, જેટલા પણ આર્ટિસ્ટ છે એ ઘરવાળાઓ સાથે લડીને બન્યા છે. કોઈ પણ પેરેન્ટ્સને પૂછો, શું બનીશ તું બેટા? પેરેન્ટ્સ પહેલાં કહી દેશે ડૉક્ટર બનશે. અરે બધા ડૉક્ટર બનશે તો દર્દી કોણ બનશે? પાયલટ બનશે, બધા પાયલટ બનશે તો યાત્રી કોણ બનશે? બાળકને તો પૂછો શું બનવું છે. હું છુપાઈને જવા લાગ્યો. સ્ટેજ ઉપર +1 ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં જવા લાગ્યો. તો ખબર પડી ગઈ પિતાજીને. તો એ જ જે ભારતીય છોકરાઓની સાથે એ ઉંમરમાં થતું હોય છે. મેથી પાક. હાજી, મેથી પાક. સાહેબ આ વાળો નહીં, આ વાળો. બંધ કરી દીધું જી, બંધ કરી દીધું. ઠીક છે, પિતાજીનો હુકુમ છે, બંધ કરી દીધું સ્ટેજ પર જવાનું. પણ પછી ક્યારેક છુપાઈને જતો હતો, ખબર ન પડે એમ. તો એક એવો કિસ્સો છે જે આજે પણ હું યાદ કરીને એટલે મારી આંખોમાં પાણી આવી જાય છે. મેં એક બહુ સરસ ટ્રોફી જીતી હતી. હું પહેલો આવ્યો કવિતા ઉચ્ચારણમાં. હું ફર્સ્ટ આવ્યો. ટ્રોફી બહુ સરસ મળેલી કોલેજમાંથી. અમે બસમાંથી આવી રહ્યા હતા. હવે મારા મનમાં એ હતું, જો હું ટ્રોફી લઈને ઘરે જતો રહીશ તો પિતાજીને ખબર પડી જશે કે તું ફરીથી એ જ કામ કરી રહ્યો છે. એટલે ટ્રોફી લઈને ઘરે નથી જવું. હવે ટ્રોફી જીત્યો છું એટલે છોડવાનું પણ મન નથી થતું. તો મારી બાજુમાં એક પેસેન્જર બેઠો હતો. એણે કહ્યું, ટ્રોફી તો બહુ સરસ છે ભાઈ. મેં કહ્યું કે મેં આ કોલેજની કોમ્પિટિશનમાંથી જીતી છે. અચ્છા. મેં કહ્યું, આ તું રાખી લે. તો મેં એને આપી દીધી. ખબર નહીં એવી કેટલી ટ્રોફીઓ છે જે મેં આમ જ આપી દીધી. હું આ તમારા શોના માધ્યમથી લાખો મા બાપ જોઈ રહ્યા હશે. એમને કહેવા માંગુ છું, બાળકોના ટેલેન્ટને જરૂર જાણો, એમને દબાવો નહીં. અને આજકાલ તો એટલા પ્રોફેશન વધી ગયા છે, જવા દો એમને. અને એમને કોઈ પ્રોટોકોલમાં નહીં રાખો. એમને આકાશ આપો, એમને પાંખો આપો અને ઉડવા દો. પણ એમનો રૂટ નક્કી નહીં કરતા. ફ્રી ઉડે, પોતાની રીતે ઉડે. જે રનવે છે એ વિમાનને ઉડાવતો નથી. રનવે વિમાનને મોકો આપે છે. પણ આગળ તો એ વિમાનના એન્જિન ઉપર ડિપેન્ડ કરે છે ને, કે એ 20 મિનિટ પછી ચંડીગઢ ઉતરશે દિલ્હીથી, કે પછી 14 કલાક પછી સેન ફ્રાન્સિસ્કો ઉતરશે. એ તો એના એન્જિન પર ડિપેન્ડ કરે છે ને. પણ વિમાનને ઉડવા રનવે જરૂરી છે. રનવે બનો,
પેરેન્ટ્સ, ટીચર્સ, વિમાન, આ બધા વિમાનો છે. ઉડી શકે છે. સારો રનવે મળી જાય જ્યારે બસ. તમને રનવે મળ્યો, તમારું વિમાન ઉડી ગયું, તો પિતાજીએ રેકોગ્નાઇઝ કર્યું કે ખરેખર ટેક ઓફ કર્યું છે એણે? આ પણ સાચું છે. પછી મા બાપ ઇન્ટરવ્યૂ આપતા હોય છે. પહેલા દિવસે જ મેં બાળકમાં ઓળખી કાઢેલું. ટેલેન્ટ છે. મેં છોકરાને બહુ અપ્રિશિએટ કર્યો કે જા તું આ લાઈનમાં જા. કોઈ નથી કરતું, બધા જૂઠું બોલે છે. ઠીક છે ને, પહેલા તો પિટાઈ કરે છે. અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પટિયાલામાં, એ સમયે હું પટિયાલા રહેતો હતો, તો સરકારી સ્કૂલના હેડ ટીચર હતા, તો એમના નામે પત્ર આવતો. ખાખી કલરની ગવર્મેન્ટની ચિઠ્ઠી આવી, ભારત સરકાર સેવા એમાં લખેલું હોય છે. એમાં લખ્યું હતું, મારા પિતાજીનું નામ મહેન્દ્રસિંહ છે. એમાં લખ્યું હતું, મહેન્દ્રસિંહ, ફાધર ઓફ ભગવંત માન, સરકાર, હેડમાસ્ટર સરકારી સ્કૂલ. મેં કાગળ ઉપાડ્યો અને પિતાજી પાસે લઈ ગયો. મેં કહ્યું, સર, પિતાજી, માસ્ટરજી, આ સન ઓફ તો ચાલે, આ ફાધર ઓફ ક્યારથી ચાલવા લાગ્યું છે? એ પણ સરકારી ચિઠ્ઠીઓમાં, અને મને કહ્યું, અરે મેં જેમને કહ્યું છે તારા નામના કાગળ જલ્દી આવી જાય છે. પછી તેઓ એ પ્રસિદ્ધિને એન્જોય કરવા લાગ્યા. હા, મા બાપ જે છે, તો પછી એમણે ક્યારેય પોતાનું નામ તો કોઈને કહ્યું જ નહોતું. એ તો એકવાર મારી બહેનને ફોન કરેલો, સગી બહેનને. હા મનપ્રીત, હું ભગવંત માનનો ફાધર વાત કરું છું. તો એ કે મારા નથી. એમને મજા આવતી હતી. પણ તમારી એ વખતે જે કોમેડી હતી, જે સટાયર હતો, એમાં તમે ખબર ઘુસાડી દેતા, એમાં રાજકારણ ઘુસાડી દેતા, એટલે રાજકારણમાં આવવાનો શોખ ત્યારથી જ હતો. પિતાજી જો કે MA, BSc, BEd હતા, MA પોલિટિકલ સાયન્સ, BSc અને BEd. અને એમને રાજકારણનો બહુ જ શોખ હતો. અને 2-3 દિવસ ત્યારે જે ઇલેક્શનના રિઝલ્ટ આવતા હતા તો ચિઠ્ઠીઓ ગણતા હતા. તો 2-3 દિવસ રિઝલ્ટ આવતા હતા, મને બેસાડી રાખતા હતા કે તું આ લખ, આ લખ, આ છે આજકાલના આ. લોકોને નહીં ખબર હોય, એ વખતે દૂરદર્શન પર રિઝલ્ટ આવતા હતા, વચ્ચે ફિલ્મો દેખાડવામાં આવતી, અને 2-3 દિવસ સુધી કાઉન્ટિંગ ચાલતું ચાલ્યા હતું. કરતું. કોણ આગળ છે ત્યારથી મને ખબર છે. ફૂલ ફોર્મ ઓફ DMK અને AIDMKનું, બંને તામિલનાડુની પાર્ટી છે. મારા ખ્યાલથી પાર્લામેન્ટમાં 80% જે બેઠા છે ને, એમને પણ ફૂલ ફોર્મ નહીં ખબર હોય. દ્રવિડ મુડગમ કડગમ, ઓલ ઇન્ડિયા દ્રવિડ મુડગમ કડગમ. મારા પિતાજીને ત્યારથી એમને સ્પોર્ટ્સનો બહુ શોખ હતો. હોકીની મેચ એ જોતા હતા. હું પણ હોકીની માટે સ્પોર્ટ્સમાં જોતો હતો. સ્પોર્ટ્સ માટે તો હું એટલો એ હતો કે દૂરદર્શન જ હતું. ત્યારે 4 ગ્રેન્ડ સ્લેમ પણ, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અને US ઓપન, એ પણ દૂરદર્શન પર જ આવતા હતા. ત્યારે હતા માર્ટિના નાવરાતિલોવા, જ્હોન મેકેનરો, જે તમારી જેમ લડાકુ હતા. લડતા હતા તે. આ રીતે બેટ પછાડતા હતા. બોરિસ બેકર અને એ વખતે ગેબ્રિલા સબાટીની. એ સમય હું જોતો રહેતો હતો. ક્રિકેટનો શોખ થઈ ગયો હતો. તો આજે હું, મતલબ 1990થી લઈને આજ સુધી, હું બેટિંગ ઓર્ડર પ્રમાણે દરેક પ્લેયરના નામ લઈ શકું છું. તો બોલો વેસ્ટ ઇન્ડિઝના પ્લેયરના નામ. વેસ્ટ ઇન્ડિઝ ટીમ જ્યારે મેં રેડિયો પર સાંભળવાનું શરૂ કર્યું, ત્યારે હતા ડેસ્મન્ડ હેઇન્સ, ગોર્ડન ગ્રીનિચ, રિચી રિચર્ડસન, ગસ લોગી, વિવિયન રિચર્ડ્સ, કાર્લ હૂપર, જેફરી ડુજન, જે વિકેટકીપર હતા, અને કોટલી એમ્બ્રોઝ, મેલ્કમ માર્શલ, પેટ્રિક પેટરસન. તો બરાબર સાચા નામ લીધા તમે, એકદમ સાચા. હું એ સમયથી ક્રિકેટને ફોલો કરું છું, અને તમે એક નામ સાચું કહ્યું, અને ઓર્ડર પણ સાચો છે. બહુ જ સ્પોર્ટ્સનો હું આજે પણ બહુ જ મોટો ફેન છું. અને સ્પોર્ટ્સ માટે પંજાબ સરકાર તરફથી અમે જે કરવા માંગીએ છીએ એ પણ બહુ મોટું કરીશું. અને હોકીમાં હજી પણ 7 પ્લેયર, આપણા 8 પ્લેયર નેશનલ હોકી ટીમના પંજાબથી છે. તો હોકીની નર્સરી કહેવાય છે પંજાબને આજે પણ. પણ આ રમત જોતા જોતા તમે રાજકારણની રમતમાં કેવી રીતે ઉતરી ગયા? બહુ સરસ. હું તો લાફ્ટર ચેલેન્જમાં પણ આવી ગયો હતો. બોલિવૂડમાં પણ મૂવીઝ પણ શરૂ કરી દીધી હતી. અપને મૂવીમાં મેં ધર્મેન્દ્રજી, સની દેઓલ અને બોબી દેઓલ હતા, કેટરીના કૈફ હતા. મારી કરિયર શરૂ થઈ ગઈ હતી બોલિવૂડની.
પણ અચાનકથી 2011માં મનપ્રીત બાદલ, જો કે એ વખતના ફાઇનાન્સ મિનિસ્ટર હતા, બાદલ પ્રકાશસિંહ બાદલના ભત્રીજા હતા, એમણે ત્યારે અલગ થઈને રાજીનામું આપીને એક અલગ પાર્ટી બનાવવાનું મતલબ નક્કી કરી લીધું હતું. અને એમણે કહ્યું કે જે પણ પંજાબ માટે દર્દ રાખે છે દિલમાં, એ મારી સાથે આવી જાય. સૌથી પહેલાં એમની પાસે હું ગયો. તો કટરીના કૈફને છોડીને મનપ્રીત બાદલ પાસે આવી ગયા. કેટરીના કૈફને છોડીને હું પંજાબની સાથે ગયો. અને ભગતસિંહનો એક શેર છે, ઇશ્ક કરના સબકા પૈદાઇશી હક હૈ, ઇશ્ક કરના સબકા પૈદાઇશી હક હૈ, ક્યોं ના ઇસ બાર વતન કી સરઝમી કો મહેબૂબ બના લિયા જાય. તો જ્યારે તમે રાજકારણમાં આવ્યા તો તમારા જે ફાધર હતા એમણે સપોર્ટ કર્યો કે આમાં પણ તમે જે ધાર્યું એ જ કર્યું? ફરીથી એ વાત બની ગઈ. જ્યારે રાજકારણમાં ગયો ત્યારે કહે કે બસ તું આ જ લાઈનમાં રહે. તો મતલબ એ કહી રહ્યા હતા કે આ કામ સારું છે, જે કામમાં પહેલા રોકતા હતા. તો મેં કહ્યું કે જીવન એક જ છે. હસવું પણ ત્યારે સારું લાગે છે જ્યારે ચૂલામાં આગ બળતી હોય અને મારી આંખોની સામે જ પંજાબનો ખેડૂત આત્મહત્યા કરે છે. મારી આંખોની સામે ડ્રગ્સમાં આપણા યુવાનો જાય છે. મારી આંખો સામે આટલા બધા પ્રોબ્લેમ્સ છે અને જો હું સીડી અને શો કરીને અહીંથી જતો રહીશ તો શું ફરક રહેશે? મારે કાંઈક તો અલગ કરવું જોઈએ ને. એટલે મેં કહ્યું, જો રાજકારણ જ આ કરતું હોય તો પછી રાજકારણમાં જઈને જોઈ લઉં. મારો ચહેરો કોણે ફેમસ કર્યો? પંજાબીઓએ. મારા અવાજને કોણે ફેમસ કર્યો? પંજાબીઓએ. એટલે હું મારો ચહેરો અને અવાજ પંજાબીઓ માટે જ ઉપયોગમાં લઈશ. અને ખરેખર તમે કરીને બતાવ્યું. તમે બહુ જ સારી વાત કરી. અહીંયા આપણે એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. તમે જ મને કહી દો સર, તમારા પણ દોસ્ત હશે, સગાવાળાઓ હશે, તમારા પણ હશે, જે છેલ્લા 12 વર્ષોથી દારૂ પી રહ્યા છે. દિવસ રાત શું એ જીવતા છે? નથી ને? નથી ને? તો મારું કયું લોખંડનું લીવર બનેલું છે સાહેબ? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન પર આક્ષેપ છે કે એ પોતાની જાતથી ઓબ્સેસ્ડ છે. માન સાહેબ, હું જોઉં છું કે આજકાલ તમે તમારા પર જ ફિદા છો. પોતાની જાતને અરીસામાં જોઈને કહો છો માન સાહેબ, અને કહો છો તમે તો કમાલ કરી માન સાહેબ. મેં તો પાર્લામેન્ટમાં પણ કહી દીધું કે હું પોતાની જાતને અરીસાની સામે ઊભો રહીને સાહેબ કહું છું. માન સાહેબ, શું વાત છે? પોતાની જાતને સન્માન સૌથી પહેલા પોતે જ આપો. જો બહારથી સન્માન જોઈતું હોય તો. રજતજી, યુવાનો બેઠા છે, મારે એમને પણ કહેવું છે. ઈંડાના નસીબમાં તૂટવાનું લખ્યું છે. ઈંડાએ તૂટવાનું છે એ પાક્કું છે, પરંતુ જો એ ઈંડું બહારના બળથી તૂટી જાય તો એની અંદરની જિંદગી ખતમ, અને જો એ ઈંડું અંદરના બળથી તૂટી જાય તો જીવન શરૂ. તમે કોણ છો? તમે કોણ છો એ પોતે ડિસાઇડ કરો, અને નહીં કે બહારથી કોઈ ડિસાઇડ કરીને કહે કે આ બની શકે છે, તું પેલું બની શકે છે, તું આ નહીં કરી શકે કે તું આ નહીં કરી શકે. તમને બધી ખબર છે. સૌથી મોટા જજ અને સૌથી મોટા પોતાના ક્રિટિક તમે પોતે જ હોવ છો. તમારા જજ હતા નવજોતસિંહ સિદ્ધુ. જી. તો સિદ્ધુ સાહેબનું કહેવું છે કે પીળી પાઘડી પહેરીને કોઈ ભગતસિંહ નથી બની જતું. ભગતસિંહે તો દેશ માટે જીવનું બલિદાન આપ્યું હતું. એ કહે છે કે ભગવંત માને તો પંજાબને ગુલામ બનાવી નાખ્યું. નહીં, મેં ક્યારે કહ્યું કે હું ભગતસિંહ બની ગયો છું? હું તેમના પગની ધૂળની એક કણ પણ નથી. 23 વર્ષની ઉંમરમાં એ શહીદ થઈ ગયા હતા દેશ માટે. તો પણ આપણા પૂર્વજોને આપણે ફોલો તો કરી શકીએ ને, કે એમના સપનાનું ભારત કેવું હતું કે પછી કેવું હોવું જોઈતું હતું. ભગતસિંહજીને ક્યારે પણ એવી કોઈ ચિંતા હતી નહીં કે દેશ આઝાદ થશે કે નહીં. એમને એ તો ખબર જ હતી કે આઝાદી તો મળશે જ, પરંતુ એમને સૌથી વધારે ચિંતા એ હતી કે દેશ આઝાદ થયા પછી કયા હાથમાં જશે. તો પછી ચિંતા સાચી સાબિત થઈ ને, કે આજે ફરીથી 75 વર્ષ પછી
આપણે બહારના વિઝા લગાવી રહ્યા છે, જેમને કાઢવા માટે ભગતસિંહ જેવા, શહીદ ઉધમસિંહ જેવા, એમને બદલો લેતી વખતે કરતારસિંહ સરાબા, રાજગુરુ, સુખદેવ, આપણા યોદ્ધા ફાંસી ઉપર ચડી ગયા અંગ્રેજોને દેશમાંથી કાઢવા માટે. આજે આપણે 30-30, 40-40 લાખ રૂપિયા ટ્રાવેલ એજન્ટ પાસે લઈને ઊભા છીએ અંગ્રેજો પાસે પહોંચવા માટે. તો પછી આપણે શું કર્યું? તો ભગતસિંહના સપનાની આઝાદી. જો વાસંતી રંગની પાઘડી પહેરીને જો એ ક્યાંક જાય તો એમાં તો કોઈને આપત્તિ ન હોવી જોઈએ ને. અને આમ પણ ચાલો, સિદ્ધુ સાહેબ તો સિનિયર છે, મારા જજ હતા એ લાફ્ટર ચેલેન્જમાં, અને ક્યારેક અમને પણ ખબર નહોતી પડતી કે એવું તે શું કહી દીધું કે હસવાનું બંધ જ નથી થતું આમનું. તો મતલબ એમનો પોતાનો અંદાજ છે, કે કોંગ્રેસમાં છે, પહેલાં બીજેપીમાં હતા, પરંતુ એની પહેલાં અકાલી દળમાં પણ હતા. અને એમનો પોતાનો એક અંદાજ છે, એક જ શેર, એ જ મોદીને માટે ને એ જ આસારામ માટે, એ સોનિયા માટે, એ જ મનમોહનસિંહ માટે. કમસે કમ હું સ્થિતિના પ્રમાણે તો બોલું છું ને, કે આજે આ નથી બોલવાનું, પણ એ તો બસ એકની એક જ વાત બોલ્યા કરે છે. પણ એક વખતે તો તમે કહેતા હતા કે હું એમનો ફેન છું, એ મારા રોલ મોડેલ છે સિદ્ધુ સાહેબ. હાજી, ક્રિકેટમાં એમનો ફેન છું, જ્યારે તેઓ ઓપનિંગમાં આવતા હતા. આજે પણ તેઓ શ્રીકાંત સાથે આવતા હતા ઓપનર, તો ત્યારે ક્રિકેટ જોતા હતા એટલે એમના ફેન હતા. એમાં તો કોઈને આપત્તિ ન હોવી જોઈએ ને. પણ રાજકારણમાં મેં સાંભળ્યું છે કે એક વખત અરવિંદ કેજરીવાલ એમને ફેસ બનાવવા માંગતા હતા આમ આદમી પાર્ટીનો પંજાબમાં. હું તો પોતે અરવિંદજી પાસે પ્રસ્તાવ લઈને ગયો હતો કે જો નવજોતસિંહ સિદ્ધુ આવવા માંગતા હોય પાર્ટીમાં, જો એ ચાહતા હોય કે મને મુખ્યપ્રધાન બનાવી દો, તો તમારે મને પૂછવાની જરૂર છે જ નહીં. તમે બનાવી દેજો, હું એમની મતલબ એ પંજાબમાં ટોપ પોસ્ટ પર રહે, હું કામ કરી લઈશ. મારો હેતુ ફક્ત પંજાબને બચાવવાનો છે, પંજાબને ડ્રગ્સથી, પંજાબને આજે આપણું બ્રેઇન ડ્રેન થઈ રહ્યું છે, આપણા યુવાનો કેનેડામાં ભાગી રહ્યા છે. એટલે આમાં હું તો, મારા માટે કોઈ ખુરશી મહત્ત્વની હતી જ નહીં, પણ એમણે તો કહ્યું કે હું ત્યાં જઈશ, એટલે હવે કરી પણ શું શકીએ. જુઓ, તમે હંમેશા કહો છો કે હું પંજાબમાં પરિવર્તન લાવવા આવ્યો છું. સિદ્ધુજી કહે છે કે પરિવર્તન લાવવા નથી આવ્યા. 1.5 વર્ષમાં એમણે કોઈ પરિવર્તન નથી કર્યું. ભગવંત માને માત્ર પોતાની પત્ની બદલી છે. જુઓ, આનાથી ખબર પડે છે કે એટલું પરિવર્તન આવ્યું છે કે એ મુદ્દા વિશે કંઈ બોલી જ નથી શકતા. મારા બીજા લગ્ન થયા અને લીગલ લગ્ન છે. ગુરુ ગ્રંથ સાહેબજીના એમને ઘરે એમનું આસન કરાવીને 4 નામા લીધા છે. આમાં કોઈને શું પ્રોબ્લેમ હોઈ શકે? પંજાબનો આ મુદ્દો છે. સિદ્ધુ સાહેબ કહી રહ્યા છે ને, સિદ્ધુ સાહેબ કે પરિવર્તન નથી આવ્યું, ફક્ત પત્ની બદલી. તો સિદ્ધુ સાહેબે કમસે કમ એ તો યાદ રાખવું જોઈએ ને કે એમની માના પણ બીજા હતા. જેમના પોતાના ઘર કાચના હોય છે, એ બીજાના ઘર પર પથ્થર ના નાખે. મારી વાઈફ છે, ડૉક્ટર છે, MBBS ડૉક્ટર છે. એને રાજકારણમાં હવે મતલબ ક્યારે આવી જ નથી. હા, સોશિયલ ફંક્શનમાં જરૂર જાય છે, છતાં પણ એના પર જઈને આટલા એક નીચલા લેવલ પર નીચે આવીને તમે કમેન્ટ કરો તો સારું નથી લાગતું, વ્યક્તિગત સારું નથી. હું તમારી વાત સાથે સહેમત છું. આ પ્રકારની કોમેન્ટ ન કરવી જોઈએ. આવી વાતો પબ્લિક ડોમેનમાં ન અને જો તેઓ આવી આવવી પીચ પર રમવા માંગતા હોય તો મારી પાસે પણ શોર્ટ્સ છે. જે દિવસે આવી વાત કરી હતી ને, એમાંથી 80%ની બીજી પત્ની છે અથવા એમના બાપાની બીજી ત્રીજી પત્નીઓ છે. તમને બધાની જાણ છે. મુખ્યમંત્રી છું પંજાબનો જી. આજકાલ એમની મૈત્રી બાદલ પરિવાર સાથે પણ સારી થઈ ગઈ છે. મજેઠિયા સાહેબ સાથે તો કહેવાય છે કે હવે ગળે મળવાનો સમય આવી ગયો.
એમણે તો સિદ્ધુને જુઓ, સિદ્ધુ અને મજીઠિયાની અંદર મતલબ એકબીજાની સાથે ગાળોના પણ વ્યવહાર હતા. એકબીજાની વિરુદ્ધમાં લડ્યા અને બંને જણા હારી ગયા. જીત્યું કોણ? જીવન જ્યોત કૌર, અમારે ત્યાં એક NGO ચલાવે છે એ છોકરી, એ જીતી ગઈ અને બંને હારી ગયા. એક ફંક્શનમાં બંને ગળે મળ્યા કે ભાઈ આવો આવો. તો લોકો જુઓ, લોકો પોતાની જાતને ચીટેડ ફીલ કરે છે કે યાર આમની પાછળ જઈને આપણે આપણા કાકાની, મામાની કે બીજા સગાવાળાઓની આપણે બોલતી બંધ કરી દીધી હતી કે હું આ તરફ છું, એ પેલી તરફ છે, આ બંને મળીને એક સાથે થાય છે. તો સર, જો કરવું જ હોય ને તો વ્યવસ્થિત રીતે કરો. પેલો શેર છે ને કે દુશ્મની કરવી હોય તો બરાબર કરો, પણ ધ્યાન એટલું રાખજો કે ક્યારેક ફરીથી દોસ્ત બનો તો શરમાઈ ન જતા. હવે બંને ભોઠા પડ્યા છે. પણ આ બંનેની જે દોસ્તી છે એ ભગવંત માનની વિરુદ્ધ છે. જેવી ભાષા સિદ્ધુ બોલે છે એવી જ ભાષા સુખબીર બાદલ પણ બોલે છે. સુખબીર બાદલે હમણાં જ કહ્યું કે આ ચીફ મિનિસ્ટર તો ઘેલો છે. હકીકતમાં શું છે? જુઓ, પ્રકાશસિંહ બાદલ હારી ગયા, સુખબીર બાદલ હારી ગયા, એમનો જમાઈ હારી ગયો, એમનો સાળો હારી ગયો, એમના સગાવાળા હારી ગયા, ભત્રીજો હારી ગયો, કેપ્ટન અમરિંદરસિંહ હારી ગયા, ચન્ની હારી ગયો, બધા હારી ગયા. હવે આ લોકો એ વાત સહન નથી કરી શકતા કે એક ટીચરનો દીકરો મુખ્યપ્રધાન બન્યો. એનો મતલબ એ છે કે તેઓ 3.5 કરોડ લોકોને ગાળો આપે છે કે એમણે ઘેલાને પસંદ કર્યો. અને સુખબીર બાદલ કઈ એવી ડાઈ વાતો કરે છે? સુખબીર બાદલ સ્ટેજ ઉપર કહે છે કે પ્રકાશસિંહ બાદલ સ્વર્ગીય છે, હવે આ દુનિયામાં નથી. સુખબીર બાદલ કહે છે કે સ્ટેજ પર એક વાર નહીં 2-3 વખત કે બેઠા છે સરદાર પ્રકાશસિંહ બાદલ, આ મારા પિતા સમાન છે. બાદલ સાહેબે ઊભા થઈને કહેવું પડ્યું, પિતા છું, હું સમાન નથી. અને મને કહે છે, સર આજે છે ને, આજે મોટી સ્કૂલોમાં ભણ્યા છે ને, પહાડોની સ્કૂલોમાં, એમને 100ની ઉપર ગણતા આવડે છે, એની નીચે આવડતી જ નથી. જો એમને 144 કરોડ કહેવું હશે તો એ કહેશે કે 144 કરોડ. 100 તો આવડે છે પણ 44 નથી આવડતું એમને, 44 નથી બોલી શકતા તેઓ. તો સર, તેઓ ત્યાંથી ભણીને આવ્યા છે, એમને પંજાબના કલ્ચર વિશે કાંઈ ખબર નથી, કોઈને કંઈ પણ કહી દે છે. હવે સિદ્ધુ સાહેબ કહે છે કે હું એમને મજનુમાન કહું છું. કહેતા રહે. કોણ છે સિદ્ધુ સાહેબ? સિદ્ધુ સાહેબ કોણ છે સર? વિધાયક છે? તમે તો કંઈ બાકી જ નથી નહીં, રાખ્યું. સિદ્ધુ સાહેબ કોણ છે સર? કોંગ્રેસના કોઈ હોદ્દેદાર છે? નથી. શું છે એ સર? તમારા જજ, તમારા ગુરુ, ના, તમારા ના. રોલ મોડેલ. પછી તો હારેલા જ છે ને. અને એમના બીજા સાથી સુખબીર બાદલ, એ તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર રહ્યા છે, એમણે સરકાર ચલાવી છે. એમનું કહેવું છે કે ભગવંત માન એટલો દારૂ પીવે છે કે 7 દિવસ ગાયબ રહે છે. છેલ્લા 12 વર્ષોથી આવું બોલી રહ્યા છે. ભગવંત માન દિવસ રાત દારૂના નશામાં ધૂત રહે છે. હવે તમે મને કહી દો સર, તમારા કોઈ દોસ્ત કે સગાવાળા હશે, તમારા પણ હશે જ, જો છેલ્લા 12 વર્ષોથી કોઈ દારૂ પીતું હોય તો શું એ જીવતું હોય? નહીં ને. તો મારું લીવર વળી કયા લોખંડનું બનેલું છે? આમની પાસે કાંઈ જ નથી હોતું ત્યારે બસ એમ કહે છે કે આ તો આવું હોય. હું તો સવારે 6 વાગે ઉઠીને પહેલાં ફાઇલ મંગાવી લઉં છું, અને કેટલું કામ હોય છે. છેલ્લા 70 વર્ષમાં નથી થયું એટલું અમે 1.25 વર્ષમાં કર્યું છે. પંજાબમાં વીજળી 88% લોકોને ઘરમાં વીજળી મફત મળે છે સર. અને એમાં પાછું એમ પણ નહીં કે અમે BPL કાર્ડ કે એવું કંઈ રાખ્યું હોય. અમે કહ્યું કે 600 યુનિટ ફ્રી છે. 2 મહિના પછી બિલ આવે છે 600 યુનિટ. તમારા ઘરે 4 AC લાગેલા છે, જો તમારું પણ 600 યુનિટથી નીચે હોય તો તમને પણ ફ્રી છે. બિલ 0 આવશે. વીજળી છે મારી પાસે પંજાબમાં, પેદા કરી છે મેં ઝારખંડમાં પચવાડા કોલ માઇન છે પંજાબ સરકારની, 2015થી બંધ પડી હતી, એ ચાલુ કરાવી. આ વખતે પેડી સિઝન આવશે, પરમ દિવસથી એ શરૂ થવાની છે. 52 દિવસનો કોલસો પડ્યો છે સાહેબ મારી પાસે.
પહેલાં ક્યારે પણ આટલો કોલસો આપણા થર્મલ પ્લાન્ટ પાસે હતો જ નહીં. ફક્ત સમાચાર આવતા 5 કલાકનો કોલસો વધ્યો, 4 કલાકનો કોલસો બાકી છે. તો કામ માટે સર જો કાંઈ કરવાની ઈચ્છા શક્તિ હોય તો કામ થાય છે સર. જુઓ, પ્રોબ્લેમ એ છે કે તમે આટલા મોટા સ્ટાર હતા કે તમને તાળીઓની આદત પડી છે. જ્યારે રાજકારણમાં આવો તો તમને થોડી ગાળો પણ પડે છે. જ્યારે પણ તમે સિસ્ટમ બદલવાની વાત કરશો, કોઈ પણ સિસ્ટમને બદલવાની વાત કરશો, તો એ સિસ્ટમના જે બેનિફિશિયરી છે, જે લાભાર્થીઓ છે, એ બાઉન્સ બેક કરશે. આ કેવી રીતે થઈ શકે? આ બદલી ના શકાય. પછી એ લોકો ગાળો આપશે સર, તમારું અપમાન કરશે, જૂનું કંઈક કાઢશે, આમ કરી દેશે, એ કરી દેશે, જેથી આ માણસ બસ અહીંયા જ ખતમ થઈ જાય અને અમે જ બેનિફિશિયરી રહેશું. તો સિસ્ટમ દુનિયાની પહેલી રેલગાડી અને દુનિયાના પહેલા વિમાનનો પણ વિરોધ થયો હતો કે આમ કેવી રીતે હવામાં ઉડી શકાય, આમ કેવી રીતે લોખંડના પાટા પર અમે ચાલી શકીએ. આજે એમના જેટલા પણ પૂર્વજો હશે કે જે ગ્રેટ 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 ગ્રાન્ડફાધર જે વિરોધ કરતા હતા, એમને આજે ટિકિટો નહીં મળતી હોય, વેઇટિંગ લિસ્ટમાં હશે. તો એવી કોઈ વાત નથી. તમે અપમાન પીતા શીખી લો. અન્નાજીએ કહ્યું હતું, રાજકારણમાં અપમાન પીતા શીખી લો. અહીંયા તમને ક્રેડિટ નહીં મળે. એના માટે તમને એક મજેદાર કિસ્સો સંભળાવું. એક માણસ હતો, દરેક વાતમાં ખામી કાઢતો હતો, દરેક વસ્તુમાં નેગેટિવ માઇન્ડેડ માણસ હતો, દરેક વાતમાં એ ખામીઓ જ કાઢે. એના દોસ્તો પણ ત્રાસી ગયા હતા. યાર, દરેક વાતમાં ખામી કાઢે છે. ક્યાંકથી એના દોસ્તને એક કૂતરો મળી ગયો. એના દોસ્તને એક કૂતરો પાણી ઉપર ચાલી શકતો હતો સર. પાણી ઉપર આમ ચાલતો હતો. તો બોલ્યા કે આમાંથી એ શું ખામી કાઢશે? એને બોલાવી લીધો. એને કહ્યું આજો. એમણે કૂતરો અહીંથી છોડ્યો સ્વિમિંગ પુલમાં. કૂતરો પાણી પર ચાલીને સ્વિમિંગ પુલની પહેલે પાર જતો રહ્યો. તો કહ્યું કે બોલ, આના વિશે તારે શું કહેવું છે? તો કે સમજી ગયો, આ કૂતરાને તરતા નથી આવડતું. એ પ્રકારના છે સર, જે મન થાય એ કહે છે, ગાળો આપે છે. અરવિંદ કેજરીવાલને ગાળો આપી દો, ભગવંત માનને ગાળો આપી દો, દેતા રહેશે. કૂતરાવાળા છે, ખામીઓ કાઢતા રહેશે. કામ કરતા જાઓ, પબ્લિક માટે કામ કરતા જાઓ. એકવાર તમે બહુ સરસ કવિતા કહી હતી, બાત ચલી હૈ. हाँ, बात चली थी 56 इंच का सीना दिखाने से, बात चली थी भारत को डिजिटल बनाने से, बात चली थी बुलेट ट्रेन लाने से. तो बात कहाँ चली गई फिर? प्रॉब्लम तो હવે એ છે કે વાત જ નથી મળતી. વાત ક્યાં જતી રહી? મન કી બાત. મોદી સાહેબની મનની વાત તો લોકોએ 2 વખત પૂરી કરી, વડાપ્રધાન બનાવી નાખ્યા. જનની વાત તો સાંભળી લો, પોતાના જ મનની કરો છો. લોકોના મનની તો સાંભળો. આ સિલિન્ડર મોંઘું થઈ ગયું છે જી, સિલિન્ડર મોંઘું થઈ ગયું, બેરોજગારી બહુ વધી ગઈ, અને જે કાંઈ પણ છે બસ વેચાય જ છે, વેચાય જ છે. રેલ, તેલ, ભેલ. માન સાહેબ, તમને જ્યારે મોકો મળે છે ને બોલવાનો, તમે ઉલટી વાતો જ કરો છો. સ્પીકરના ચેમ્બરમાં તમને કહ્યું કે કંઈક બોલો તો તમે આખો જંગલનો કાયદો જ સંભળાવી દીધો. અસલમાં ઉલટી નથી હોતી. જો ઉલટા થઈને જુઓ તો વાત સીધી લાગે છે. કડવાશ બહુ થઈ હતી એ સેશનમાં. તો સ્પીકર સાહેબે કહ્યું, ભગવંત યાર, હજી પણ લાગે છે બધા ખુશ નથી. થોડો માહોલ સારો બનાવો ને. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. તો થોડી તારી દવા આપ. તો મેં એમને એક વાત સંભળાવી. તમને પણ સંભળાવી દઉં, થોડું ટેન્શન ઓછું થઈ જશે. ઇલેક્શન કમિશને જેવી જંગલમાં ચૂંટણીની જાહેરાત કરી, ઇલેક્શન કમિશને જેવી જંગલમાં ચૂંટણીની જાહેરાત કરી, પોતપોતાના પ્રચાર કરવા જાનવરોએ કમર કસી. સિંહ રાજા બકરીના ઘરે ગયા, કહ્યું બેનજી નમસ્તે. હવે બોલો કેમ ચાલે છે બધું? બકરી બોલી બધું બરાબર, પણ અંદરથી બહુ આશ્ચર્ય કે સિંહ મારી સામે 2 હાથ જોડીને ઊભો છે. તો સિંહ બોલ્યો, બેનજી તમે મને શરમાવો નહીં. હવે જંગલમાં આપણે એકતા અખંડતાથી રહીશું. પોતાના બચ્ચાઓને સમજાવી દેજો કે સિંહ અંકલ એમને કંઈ નહીં કરે. આજ પછી તમે તમારો પરિવાર ખુશહાલ રાખજો. બસ આવનારી ચૂંટણીઓમાં મારા ચૂંટણી નિશાનનું જરા ધ્યાન રાખજો. હવે આગળ જુઓ.
આગળ શું થાય છે? રંગબેરંગી ઝંડીઓથી રંગાયેલું હતું ચંબલ. રંગબેરંગી ઝંડીઓથી રંગાયેલું હતું ચંબલ. બિલાડીઓ વેચી રહી હતી ઉંદરોને ફ્રીમાં કંબલ. ગીધને કહેવાયું કે અડધું જંગલ તારું થશે. જજ સાહેબ સાંભળો. ગીધને કહેવાયું કે અડધું જંગલ તારું થશે. ઘુવડને કહ્યું વોટ આપ, દિવસે પણ અંધારું થશે. ઉંદરોને વચન અપાયું કે હવે ગરુડ નહીં રહે, કારણ કે ગરુડ એમને એમના પંજામાં ઉઠાવીને લઈ જાય છે ને. ઉંદરોને વચન અપાયું કે હવે ગરુડ નહીં રહે. ગરુડોને આશ્વાસન અપાયું કે ઉંદરોની સપ્લાયમાં ઢીલ નહીં રહે. તો આખો દિવસ કેમ્પેન કરીને સિંહ પોતાના ઘરે આવે છે. ઘરે આવીને કહે, કિંગ શું કરી રહી છે મારી સિંહણ ડાર્લિંગ? સિંહણ બોલી, મારા સિંહજી, પતિદેવજી, મારું મન તો બહાર ફરવા જવાનું થાય છે. એક નરમ નાજુક મજાનું સસલું ખાવાનું મન થાય છે. સિંહ બોલ્યો કે અરે ભાગ્યવાન, મારી ફરિયાદ સાંભળી લે. ગમે તેટલા સસલા ખાઈ લેજે પ્લીઝ, પણ ઇલેક્શન પછી પ્લીઝ. તો આ વાત છે. મારું આમાં એ કહેવું છે કે પબ્લિકને પહેલાં વચન આપવામાં આવે છે અને પછી 5 વર્ષ એમને એક સસલું સમજવામાં આવે છે કે જ્યાં સુધી ઇલેક્શન નથી આવ્યું પબ્લિકને ચૂસી લો. આ ટેક્સ એમના પર લગાડો, ફલાણું. દરેક ટેક્સ પબ્લિક પર જ કેમ લાગે છે? હું આ વાત માનું છું કે જો નેતાઓને વીજળી મફતમાં મળે છે, નેતાઓને જો ટોલ પ્લાઝા ફ્રી છે, તો પછી જનતાને કેમ ના હોવી જોઈએ? પબ્લિકે તો તમને નેતા બનાવ્યા છે ને. હવે પબ્લિક પણ તમે કોઈ મોકો નથી છોડતા પ્રજાતંત્ર પર વિધાન આપવાનું. મારી પાર્ટીના પ્રધાન છે, એમણે દિલ્હીમાં શરૂ કર્યું છે કે હવે આપણે મહિલાઓને બસમાં ફ્રી છે, ઉપચાર ફ્રી છે, શિક્ષણ ફ્રી છે. તો પછી એમ કહે છે જે વિપક્ષવાળાઓ છે કે આ કેજરીવાલ ફ્રીમાં રેવડી વેચી રહ્યો છે. ફ્રીની રેવડી. મારું કહેવું છે કે અચ્છા 300 યુનિટ વીજળી, થોડો ઘણો ઉપચાર, બસની યાત્રા, હવે તમને રેવડી લાગે છે ફ્રી આપી દીધું એટલે? તો દરેક ઘરમાં 15 લાખ આવશે એ પાપડ કોણે વેચ્યો હતો? એ યાદ નથી. તો હું તો ત્યાં પણ પાર્લામેન્ટમાં પણ એ જ કહેતો હતો કે બોલો મોદીજી, અચ્છે દિન ક્યારે આવવાના છે? ચાલો જનતાને પૂછીએ જે લોકો સવાલ પૂછવા માંગે છે. મેં તમારા એક ઇન્ટરવ્યૂમાં સાંભળ્યું હતું કે એકવાર તમે વિદેશ જઈ રહ્યા હતા. એમાં એર હોસ્ટ્રેસ પણ વિદેશી હતી, લોકો પણ વિદેશી હતા. તો તમે ત્યાં એર હોસ્ટ્રેસ સાથે તમારી ભાષા બનાવીને વાત કરી હતી. તો આ કિસ્સો અમને કહેશો? જો આનું નામ પણ તમે રાખી દો સેલ્ફ કોન્ફિડન્સ તો વધારે સારું રહેશે. સેલ્ફ કોન્ફિડન્સ કેવો હોય છે? ત્યારે હું જતો હતો, ફ્લાઇટ ન્યૂયોર્કની હતી, એર ફ્રાન્સની અહીંયાથી પેરિસથી ન્યૂયોર્ક. તો પેરિસથી ન્યૂયોર્કમાં અહીંયા પણ બધા ગોરા બેઠા હતા, અહીંયા થોડા કાળા બેઠા હતા, વચ્ચેનો મોડેલ હું જ હતો. મેં વિચાર્યું કે 9.5 કલાકની ફ્લાઇટ છે. માન સાહેબ, જો 9.5 કલાક તમે નહીં બોલો તો પથરી થવાનો પણ ડર છે. 9.5 કલાક સુધી એમની સાથે શું વાતો કરશો? તો કંઈક કરીએ. તો મેં મારી સાથે જે હતા કો પેસેન્જર, મારા જે આર્ટિસ્ટ હતા, શો કરવા જતા હતા, એમને કહ્યું કે હું તો પંગો લઈશ, ખબર નહીં શું થવાનું છે. તમે શાંતિથી સૂઈ જાઓ, તમે લોકો મારી સાથે છો જ નહીં. મેં ત્યારે બેલ વગાડી, એર હોસ્ટેસ આવી. યસ, મે આઈ હેલ્પ યુ? મેં પોતાની તરફથી એક લેંગ્વેજ બનાવીને કેટલા કોન્ફિડન્સથી બોલ્યો. મેં કહ્યું બલબિસ્તાલાલા હલબિસ્તાલાલા કુલદિબિસ્તા અલબિસ્તાલાલા અલબુસ્તાલાલા ઇનબિસ્તલાલા હલબિસ્તી. મને કે પાર્ડન? મેં કહ્યું અલીસ્તાલાલા ઇંગ્લિસ્તીલાલા બલુસ્તા અલહિસ્તાલાલા બગલુસ્તીલાલા ઈસ્તાલાલા બગલુસ્તી. તો કહે સોરી સર, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ યોર લેંગ્વેજ. પછી મેં બોડી લેંગ્વેજમાં ગુસ્સો બતાવ્યો. મેં કહ્યું અલબિસ્તા કે લેંગ્વેજ આ મેરા બિસ્તા હીરી બસ્તા વરારા હેમ બસ્તી એર ઇન્ડિયા રૂલા બિસ્તી લુફ્તાન્ઝી હિમ્બલ બિસ્તી એર ફ્રાન્સી રૂલા બિસ્તી રિંગલ્લા. હવે રજતજી એને એ ખબર પડી ગઈ કે એ અમારી એરલાઇન્સને ગાળ આપી રહ્યો છે. લુફ્તાન્ઝા પણ બોલી ગયો ને હું વચમાં. તો કહ્યું બેસો. પ્લેનના કેપ્ટનને બોલાવીને લાવી. કેપ્ટન આવ્યો. ઓ યસ પ્લીઝ. મેં કહ્યું એમ્બર વિસ્તા યસ પ્લીઝ, એરા વિસ્તા ફ્લાય હસ્તા ઈરા વિલસ્તી ચીરા વિલસ્તી ધારાવી બિલસ્તી. મને કહે
પ્લીઝ કમ વિથ મી. મને આગળ લઈ ગયો. મારા મોઢા ઉપર માઇક મૂકી દીધું. આગળ લઈ જઈને સ્પીક. મેં કહ્યું બલ બિસ્તે લાલા અંગલ બિસ્તી મેરા બિસ્તે લાલા એંગલે બિસ્તે લાલા બોલ બસ્તી. તો એ મારા અવાજમાં આખા વિમાનમાં અનાઉન્સમેન્ટ થઈ ગયું. હવે અંગ્રેજીમાં અનાઉન્સમેન્ટ કરી રહ્યા હતા કે જે માણસ આની ભાષા સમજતો હોય એ ઇમિડિયેટલી અમારો કોન્ટેક્ટ કરે. સર અગર કોઈ લેંગ્વેજ હોય તો કોન્ટેક્ટ કરે ને. એ તો મારાથી પણ ફરીથી નહોતું બોલી શકાતું. મેં પણ એક જ શબ્દ રાખ્યો હતો, બુલબોસ્તી, એન્ડમાં, જેથી એમને લાગે કે આ એક જ વાત પર અટક્યો છે. મને કહે કે તમારો સામાન ક્યાં છે? મેં કહ્યું ગિરગિસ્તે. કહે પિક ઇટ અપ. મને ફર્સ્ટ ક્લાસમાં લઈ ગયા. આહાહા, પહેલી વાર ફર્સ્ટ ક્લાસમાં. હા, સેવા શરૂ થઈ ગઈ મારી તો. હા, જે માંગો એ બધું જ લઈને આવી જતા હતા. પાછળથી એક એર હોસ્ટેસ આવી. એણે મને એક કાગળ આપ્યો. એણે કહ્યું કે યોર કો પેસેન્જર હેઝ સેન્ટ ફોર યુ. એમાં પંજાબીમાં લખ્યું હતું, યાર સાન્નુ ભી એથે બુલાલા. અને મેં એ જ કાગળની પાછળની બાજુ લખીને મોકલ્યું, સોરી, આ મારી મહેનતની કમાયેલી સીટ છે. દરેક આવતી જતી એર હોસ્ટેસ મને પૂછીને જતી હતી, આર યુ ઓકે? હું જવાબ આપતો, બુલબોસ્તી. તો આ રીતનો કિસ્સો હતો એ. તમે એક બહુ સરસ વાત કરી. સેલ્ફ કોન્ફિડન્સ કેટલી મોટી વસ્તુ છે, ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. ભગવંતજી, અહીંયા આપણે એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. ભારત હૈ વાંગ મુંદરી વિચ નંગ પંજાબ દા. જો દેશ કોઈ વીટી હોય તો એમાંનો જે નંગ છે એ હીરો એ પંજાબ છે. તું મગਦਾ રહી વે સૂરજા કમિયાં ਦੇ ਵੇੜੇ તું મગਦਾ રહી વે સૂરજા કમિયાં ਦੇ ਵੇੜੇ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર આરોપ છે કે એમના ડબલ સ્ટાન્ડર્ડ છે. તમે રાજકારણની ઘણી બધી વાતો કરી રહ્યા હતા. જે પંજાબના રાજકારણમાં છે એ લોકો કહે છે કે તમે 122 MLAs અને મંત્રીઓ જે ફોર્મર MLA અને મંત્રી છે એમની સિક્યોરિટી વિડ્રો કરી લીધી. સર, સિક્યોરિટી ગાર્ડ લઈને તેઓ સિક્યોરિટીનું કામ કરાવતા જ નથી. સિક્યોરિટીવાળા પોલીસના ઘણા બધા હજી પણ છે ઓફિસરો પાસે ત્યાં લાગેલા છે શોધવા. એમની ભેંસોની રખેવાળી કરે છે, એમની મરઘીઓ પાળે છે, ઘરના બધા કામ કરે છે, છોકરાઓને સ્કૂલે મૂકવાના છે. સિક્યોરિટી લઈ રાખી છે. કેમ ભાઈ આટલો રોફ શા માટે? કહે છે કે અમારા જીવનું જોખમ તો રહેવા જ દીધું, પણ માન સાહેબે એમના અને એમના પરિવાર માટે 1000 ઓફિસરો અને જવાન તૈનાત કરી દીધા સિક્યોરિટી એમને કહો માટે. કે મને લિસ્ટ આપી દે 1000ની. ઠીક છે ને? કયા 1000? આ પ્રોટોકોલમાં જેટલા હોય છે મને તો એ પણ નથી ખબર. બધા કહે છે કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા એટલા માટે થઈ કારણ કે એની સિક્યોરિટી ઓછી કરાયેલી અને અનાઉન્સ પણ કરી દીધું. જે દિવસે એમને ત્યાં ઘટના થઈ એ દિવસે પણ એમના ઘરે 2 ગનમેન હતા, સાથે ન લઈ ગયા. એમની પાસે પોતે બનાવડાવેલી બુલેટ પ્રૂફ ગાડી હતી, એ પણ ના લઈ ગયા. તો રીઝન માત્ર આ જ નથી. હા, જો કે મૃત્યુ બહુ જ કોઈનું પણ હોય એ બહુ જ પીડાદાયક હોય. એમના જે 29 કહી શકાય ગેંગસ્ટર છે એ પકડાઈ ગયા, 3 એન્કાઉન્ટરમાં મરી ગયા, 3000 પેજનું જે છે ચલાન પ્રસ્તુત કર્યું પોતાની તરફથી. મારું કોઈની સાથે એવું, અમે એવા લોકો નથી સર જે કોઈ માફિયા રાખતા હોય કે કોઈ ગેંગસ્ટરને પોલિટિકલ અસાઇલમ આપતા હોય, રાજકારણમાં આશરો આપીએ. અમે તો પંજાબની જનતા સાથે છીએ. હા, કોણ હતો એ જે પકડાઈ ગયા છે? એમને કોણે રાખ્યા હતા? એ બીજી પાર્ટીના લોકો. કોઈ આમનું. તો એ કામ પંજાબમાં બંધ થઈ ગયું. બધા માફિયા બંધ થઈ ગયા. સેન્ડ માફિયા, લેન્ડ માફિયા, ટ્રાન્સપોર્ટ માફિયા બધા બંધ થઈ ગયા. એટલે જ આ લોકો મને ગાળો આપે છે, કારણ કે
મારે પૈસા તો કમાવા નથી સર. હા, એટલું જરૂર છે કે જો મારી સામે કોઈ પંજાબના પૈસા લૂંટશે અને મારી પાસે એ પેન હશે જેનાથી હું એનો હિસાબ લખી શકું તો એનો હિસાબ લેવામાં આવશે. અમારા પંજાબમાં એક રૂલ છે કે જેવા તમે એમએલએ બની ગયા તમને એક સેલેરી મળે છે 85,000 પ્લસ જે ઇન્સેન્ટિવ અને ભથ્થા હોય. જો તમે એમએલએ ન બનો તો તમને 70-75,000 પેન્શન મળે છે. જો તમે ફરી એકવાર એમએલએ બની ગયા તો પણ સેલેરી મળશે. જો તમે 4 વાર એમએલએ બની ગયા, 5મી વખત તમને પાર્ટીએ ટિકિટ ન આપી તો તમને 4 પેન્શન મળશે. મતલબ 70 મેળવીને 2,80,000. એટલે જેટલી વાર એમએલએ બનતા જશો તમારું પેન્શન વધતું જશે. ઘણાને તો હારવાથી ફાયદો થતો. જીતશે તો 85,000, હારી જશે તો 3 લાખ. તો મેં કહ્યું કે આ વાત તો બરાબર નથી. તમે 2 દિવસ પણ એમએલએ રહો તો પણ તમને એ જ ભથ્થું મળશે. તો મેં એમને સૌથી પહેલાં કહ્યું, એક વિધાયક એક પેન્શન, બાકી કોઈ પેન્શન તમને નહીં અપાય. આમ પણ હું કહેવા માંગુ છું કે જે આ મોટા લોકો ખબર નહીં શું શું ખરીદી લે છે, આ પણ લઈ લીધું, આ પણ મારું, આ પણ મારું, એમને હું કહેવા માંગુ છું કે ગમે તેટલા તમે ભેગા કરી લો, પૈસા, હીરા, મોતી, પણ એટલું ધ્યાન રાખજો કફનમાં ખીસું નથી હોતું, બધું અહીંયા જ છે. હું તમારી સામેનો એક્ઝામ્પલ છું. ક્યારે જીવનમાં નહોતું વિચાર્યું કે નાનકડા ગામમાં ભેંસોની પૂંછડી પકડીને તરવાનું શીખ્યો હું. જ્યારે તેઓ ભેંસો તળાવમાં જતી હતી, હું આજે પણ ત્યાં જાઉં છું. મારી માં ત્યાં જ રહે છે, ગામમાં આવતી જતી રહે છે. અને મારી માની બહુ એક સારી વાત એ છે કે કોઈ ટીવીવાળા આવી ગયા મારી માનો ઇન્ટરવ્યૂ લેવા માટે પેલા ગામવાળા ઘરે, તો પાછળ એક દિવાલને જોઈને એક જણે કહ્યું કે જુઓ, તમે તો મુખ્યમંત્રીના મા બની ગયા છો, આ દિવાલ તો જુઓ, એને થોડી ઠીક કરાવી લો. તો મારી માએ કહ્યું, ખેતરમાં નવું ઘર બનાવે ભગવંત બનાવી લે, અહીંયા હથોડો નહીં પડે. કોને ખબર કઈ નસીબદાર ઈંટ આ ઘરમાં લાગેલી છે કે મારા દીકરાને આટલી ઊંચી પદવી પહોંચાડી દીધો. એ ઈંટ ઉપર હું, આ ઈંટ ઉપર હું હથોડો નથી ચલાવવા માંગતી. અમે તો 2 વખત અરદાસ કરવાવાળા લોકો છીએ જી. ગાડીની નીચે આવીને જો કોઈ ચકલી કે કબૂતર મરી જાય એ જગ્યાએ 2 મિનિટનું મૌન રાખવાવાળા લોકો છે સર. એટલે જ તો ભગવાનજી એ લોકો કહે છે કે જે ભેંસની પૂંછડી પકડીને તળાવમાં જતો તો એ મુખ્યપ્રધાન બની ગયો તો મગજ તો ખરાબ થશે જ. મને પત્રકારે પૂછ્યું કે મુખ્યપ્રધાનની ખુરશી પર બેસીને મોટા મોટાના મગજ ખરાબ થઈ જાય છે, તમારા મગજમાં કેમ હવા ન ભરાય? મેં કહ્યું કે ભાઈ એક ફરક છે, જે તેઓ છે ને એ ખુરશી પર બેસીને ફેમસ થયા છે, હું ફેમસ થઈને ખુરશી પર બેઠો છું. તો પ્રસિદ્ધિ હું 17 વર્ષનો હતો. આઈ વોઝ 17 એટ ધેટ ટાઈમ વેન આઈ બીકેમ અ સ્ટાર. 17 વર્ષનો હતો, +2 ગ્રેડમાં ભણતો હતો. તો પૈસાનો કોઈ ટોટો નહોતો અને પ્રસિદ્ધિનો પણ નહોતો. તેઓ કહે છે સ્ટેજ ચલાવવું અલગ વાત છે અને સ્ટેટ ચલાવવું અલગ વાત છે. તો સ્ટેજ ચલાવું છું ને, સ્ટેજ એ લોકો ચલાવે છે. એમને કહો તમે સ્ટેજ ચલાવો. સ્ટેજ ચલાવું છું. 29,237 સરકારી નોકરીઓ આપી દીધી. 582 આમ આદમી ક્લિનિક ખુલી ગયા. 80 બીજા તૈયાર છે. સ્કૂલ ઓફ એમિનસ તૈયાર છે. 15 ઓગસ્ટે 15 સ્કૂલ ઓફ એમિનસ આવશે. અને વીજળી 80%, 88% ઘરમાં ફ્રી આવે છે સર. અહીંયા પંજાબનું કોઈ હોય તો એને તમે પૂછી શકો છો, પંજાબનું હોય તો. પંજાબ તો અહીંયાથી 200 કિલોમીટર છે સર. તમે કેમેરા મોકલાવો તો તમે ત્યાંથી ખબર મેળવી લો. કેવી રીતે? કેમેરા મોકલીએ છીએ ને તો દરેક જગ્યાએ ભગવંત માનના ફોટા દેખાય છે. જે પણ કામ થાય છે સૌથી પહેલા માન સાહેબનો ફોટો હોય. મારા ફોટો તો ત્યાં પણ છે જ્યાં તમારા કેમેરા બતાવી નથી શકતા, લોકોના દિલોમાં. ભીડમાં ઘણા બધા ચહેરા જોયા છે. એ ચહેરાની પાછળ આટલી ભીડ ક્યારે નથી જોઈ. સર, લોકો પ્રેમ કરે છે આજના જમાનામાં. લોકોનો આટલો પ્રેમ. હું ક્યાંક જતો હોઉં, ફૂલોથી મારી પાઘડી ભરાઈ જાય છે. ફૂલો ફેંકે છે. ગાડીમાંથી ફૂલો એમને કાઢીને બેસવા માટે જગ્યા બનાવવી પડે છે. જે માતાઓ છે માથે હાથ રાખીને આશીર્વાદ આપે છે, દુઆઓ આપે છે. બહેનો દુઆઓ આપે છે. જુવાન છોકરાઓ આમ ખભા ઉપર હાથ રાખીને સેલ્ફી પડાવે છે. આજના જમાનામાં પોલિટિશિયનને હું પોતાની જાતને વિચારું છું કે હે ભગવાન, કયા પુણ્યો કર્યા હશે ગયા જન્મમાં મેં કે આ જન્મમાં આટલો પ્રેમ કરી રહ્યા છે. નહીં તો
બીજી પાર્ટીઓના જે પોલિટિશિયન છે એમની સાથે હાથ મિલાવીને એકવાર આંગળીઓ ગણવી પડે છે પૂરી છે કે એકાદ બે લઈ ગયા. આવું છે સર. જુઓ, એ જ તો યાદ અપાવે છે ને કે જ્યારે બાદલ સાહેબનો ફોટો છપાતો કે અમરેન્દર સાહેબનો ફોટો છપાતો ત્યારે તમે કહેતા કે પૈસો વેસ્ટ થઈ રહ્યો છે. તમે કહેતા કે અને હવે ક્લિનિક પર ભગવંત માનનો ફોટો. સર પહેલી વાત તો એ છે કે કોઈ સારું કામ થતું હોય તો પબ્લિક સુધી એ પહોંચાડવું તો પડશે જ. દરેકની પાસે તો વોટ્સએપ નથી. જો તમારે ગામડે વાત પહોંચાડવી હોય તો ક્યાં ગામવાળો જાય છે? માન સાહેબ, તો કામ આમ પણ- પંજાબમાં કરો છો, વિજ્ઞાપન ગુજરાતમાં છપાય છે, ત્યાં તો ચૂંટણી વખતે ગુજરાતવાળાઓ પણ જોઈ લે કે પંજાબમાં સારું કામ થાય છે, સરકારને કહે કે પંજાબમાં આ થઈ રહ્યું છે. જોઈ લો તમે અહીંયા ક્યાં કરો છો. અમે તો આમ જ જણાવશું બધાને. તમે હંમેશા એ કહેતા હતા કે બ્રેન ડ્રેન થઈ રહ્યું છે, આપણા જુવાનિયા જઈ રહ્યા છે, પણ હજી પણ ત્યાં બોર્ડ લાગેલા હોય છે. હાજી. યુએસ જવા માટે અહીંયા સંપર્ક કરો, હા. કેનેડા જવા માટે અમારો સંપર્ક કરો. આ બહુ જ મોટી સમસ્યા છે. બહુ સરસ સવાલ છે આ કે આપણું જે યુથ છે એ ભાગી રહ્યું છે અહીંયાથી. એમાં વાંક સિસ્ટમનો છે. તો અમે તો પ્રયત્ન એ જ કરીએ છીએ કે એમને અહીંયા રાખીએ, એમને અહીંયા જ ડિગ્રી મળે અને એ જ ડિગ્રીના આધારે અહીંયા રોજગાર મળી જાય. એ લોકો ક્યાંય ન જાય. વિદેશમાં જવું કોઈ સહેલું કામ નથી સર. હમણાં પણ તો તમે જોશો કે 600-700 સ્ટુડન્ટ જે છે એમના પર તલવાર લટકે છે, ડિપોર્ટ કરવાના છે કેનેડાવાળા, કારણ કે ખોટા દસ્તાવેજો લઈને કેનેડામાં ગયા છે. હા. એ લોકો કેમ જાય છે? માની બુટ્ટીઓ વેચીને, બાપની જમીન વેચીને. ત્યાં સિસ્ટમ છે, ત્યાં ડિસિપ્લિન છે. આપણે ત્યાં હું કોશિશ કરી રહ્યો છું કે અહીં જ નોકરીઓ પેદા કરવામાં આવે. હવે આની પહેલાં શું થતું હતું ને કે પંજાબમાં જે ઇન્ડસ્ટ્રી હતી એ પાછી જતી રહી. જે પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવતો હોય, હું અહીંયા ફેક્ટરી નાખવાનો છું, એની પહેલાં એ પૂછવામાં આવતું હતું મારું કેટલું. મતલબ એ MOU એક ફેમિલી સાથે કરવા આવતા હતા. હવે MOU 3.5 કરોડ લોકો સાથે થાય છે. ટાટાવાળા આવે છે, સેકન્ડ બિગેસ્ટ આફ્ટર જમશેદપુર, લુધિયાણામાં. કેટલા હજાર લોકોને, છોકરા છોકરીઓને કામ મળશે. JSW આવી ગઈ, વર્ધમાન છે અમારી પાસે, હીરો છે ઓલરેડી, અને ગૂગલ આવવાની છે, વંડરલા આવી રહી છે. ઘણી મોટી ઇન્ડસ્ટ્રી લાવી રહ્યા છે પંજાબમાં. એમને ઇન્સેન્ટિવ આપી રહ્યા છે, કારણ કે પંજાબ તો પહેલા દિવસથી રોલ મોડલ રહ્યું છે આપણા દેશ માટે. આ રોલ મોડલ છે. ડ્રગ માફિયા પંજાબના ખૂણે ખૂણામાં છે. ગલી ગલીમાં જુવાનો ડ્રગ્સ લઈ રહ્યા છે. આ જુઓ, આની પાછળ બહુ મોટી વાર્તા છે, કારણ કે બોર્ડર સ્ટેટ છે. પહેલાં પંજાબ ફક્ત ટ્રાન્ઝિટ સ્ટેટ હતું ડ્રગ માટે. ત્યાંથી આવતું હતું ડ્રગ, મુંબઈ વગેરે જતું હતું. હવે એ શું થઈ ગયું છે કે એ કન્ઝ્યુમિંગ સ્ટેટ બની ગયું. અમારા યુથમાં બહુ બધું ડ્રગ્સ આવી ગયું છે એમનામાં, અને એનું કારણ પણ બેરોજગારી જ છે. જો એમને કામ મળી જશે તો જરા પણ એ લોકો આમ તેમ નહીં જાય. હવે અમે રમતનું શરૂ કર્યું છે. હવે અમે દર વર્ષે પંજાબ પોલીસમાં ભરતી કરવા માટે અનાઉન્સમેન્ટ કર્યું છે. 2200 છોકરાઓ રાખીશું, જેથી એ તૈયારી કરે. એમનો ટાઈમ પોતાના શરીરથી પ્રેમ હોય, એમનો એ ટાઈમ ખોટી સંગત સાથે જવાવાળો, એ ટાઈમ અમે જો ક્યાંક બીજે વ્યતીત કરાવીએ તો એ નહીં જાય. તો આને કરવાનું છે, ઠીક કરવાનું છે, અને પંજાબને ફરીથી પંજાબ બનાવવાનું છે સર. કેલિફોર્નિયા, લંડન, પેરિસ બનવાની જરૂર નથી. અમને અમારું પંજાબ ગુરુઓ, પીરોની ધરતી, શહીદોની ધરતી, અમારે ફરીથી પંજાબ બનવું છે. અને પંજાબ પેલું છે ને કે ભારત હૈ વાંગ મુંદરી વિચ નંગ પંજાબ દા. જો દેશ કોઈ વીટી હોય તો એમાંનો જે નંગ છે એ હીરો એ પંજાબ છે. એ નંગની થોડી ઝલક જે છે થોડી ફીકી થઈ ગઈ હતી, એને ચમકાવીશું સર. અને પંજાબ ઘણી વખત પડ્યું છે, પણ પંજાબ ઘણી વખત ઉઠ્યું પણ તો છે. તો એક સુજીત પાત્રાજીનો એક સરસ શેર છે, કી હોયા જે પતજળ આઈ તું અગલી ઋતુ વિચ જકીને રખી, મેં લબ કિલિયાના તું કલમા તું ફુલ્લા જોગી જમી. સરસ વાત કરી તમે. હજુ એક બ્રેક, અને બ્રેક પછી આપકી અદાલતમાં ભગવંત માન પર આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. ਜਿੱਥੇ ਤੰਗ ਨਾ ਸਮਝਣ ਤੰਗੀਆਂ ਨੂੰ, ਜਿੱਥੇ ਵਾਲ ਤਰਸਦੇ ਕੰਗੀਆਂ ਨੂੰ। ਬਰਫੀ ਖੱਟਣ ਗਿਆ, ਖੱਟ ਕੇ ਲਿਆਂਦਾ ਗੁਲਾਬ, ਪੰਜਾਬ ਦੀ ਹਟੌਰ ਵੱਖਰੀ, ਪੰਜਾਬੀਆਂ ਦੀ ਟੌਰ ਵੱਖਰੀ, ਵਸਦਾ ਰਹੇ ਪੰਜਾਬ, ਪੰਜਾਬੀਆਂ ਦੀ ਟੌਰ ਵੱਖਰੀ, ਹੱਸਦਾ ਰਹੇ ਪੰਜਾਬ, ਪੰਜਾਬੀਆਂ ਦੀ ਟੌਰ ਵੱਖਰੀ। વેલકમ બેક.
આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન ઉપર આક્ષેપ છે કે એ કઠપૂતળી ચીફ મિનિસ્ટર છે. માન સાહેબ, તમે કિંગ ઓફ કોમેડી હતા, લોકોએ તમને કિંગ ઓફ પંજાબ બનાવી દીધા. સિંગ ઇઝ કિંગ. પરંતુ રાહુલ ગાંધી કહે છે કે આ કિંગ તો કઠપૂતળી નીકળ્યો, એને કેજરીવાલ ચલાવે છે. કોણ કહે છે? રાહુલ ગાંધી. તો પંજાબમાં રાહુલ ગાંધીની પાર્ટીને કોણ ચલાવે છે? શું રાહુલ ગાંધી મોઘાથી છે? ભટિંડાના છે? અમારી નેશનલ પાર્ટી છે. અમારી પાર્ટીની હેડ ઓફિસ દિલ્હીમાં છે. તો પણ અહીંયાથી જ નિર્ણય લેવાય છે. અહીંયાથી જ આ બધા કાર્યકર્તાઓ બેસે છે. ના, એ તો કહેતા હતા કે હું ભગવંત માનની બહુ ઇજ્જત કરું છું, બહુ જ રિસ્પેક્ટ કરું છું. એમણે એ પ્રયત્ન કરવો જોઈએ કે રિમોટ કંટ્રોલથી પાર્ટી ન ચાલે. રાહુલ ગાંધીજીને કહો તમે કોંગ્રેસ ચલાવી લો. એટલે દેશની રાજધાનીમાં વન ઓફ ધ બિગેસ્ટ ડેમોક્રેસી ઓફ ધ વર્લ્ડ ઇન્ડિયા, એ દેશની રાજધાનીમાં એ દેશની સૌથી વધારે જૂની નેશનલ પાર્ટી કોંગ્રેસ 2015થી એમના કેટલા એમએલએ છે સાહેબ? 0. કેટલા એમપી છે સાહેબ? 0. કેટલા રાજ્યસભામાં છે સર? 0. અને જે વિસ્તારમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને એમની આખી કોંગ્રેસના બીજેપીવાળાના ઘર છે, ત્યાંથી એમએલએ કોણ છે? અરવિંદ કેજરીવાલ. નવી દિલ્હી વિધાનસભા. નવી દિલ્હી વિધાનસભા, આનો મતલબ શું છે? રાહુલ ગાંધી તો અમને વોટ શું આપશે, પણ એમના ઘરના નોકર માળી બધા અમને વોટ આપે છે. તો એમને કહો પોતાની પાર્ટી ચલાવે. રાહુલ ગાંધીજીનો મતલબ એ તો હવે એ વાત થઈ ને, એક દુકાનદાર હતો, ઉધારથી બહુ ત્રાસી ગયો હતો. લોકો બહુ ઉધાર લેતા હતા અને હવે કોઈને ના ન પાડી શકે. એણે બોર્ડ લગાડી દીધું. એ દુકાનદાર કોંગ્રેસનો હતો. એણે બોર્ડ લગાડી દીધું, રાહુલ ગાંધી વડાપ્રધાન બને ત્યાં સુધી ઉધાર બંધ છે. તો ગામવાળાઓએ મોઢા પર કહી દીધું કે જિંદગીભર નહીં એમ. તો સર એ એની કોંગ્રેસને પહેલાં ઠીક કરે, બરાબર ને? કોંગ્રેસ ક્યારેક આમ ફરે છે. મેં તો પાર્લામેન્ટમાં પણ કહ્યું હતું, દિલ્હીમાં તો મા પોતાના બાળકને સૌથી નાની વાર્તા સંભળાવી શકે એમ છે. એક હતી કોંગ્રેસ, બસ વાર્તા પૂરી. તમે ખરેખર કોંગ્રેસને પંજાબમાંથી તો ખતમ કરી નાખી, પણ પંજાબમાં હજી પણ અકાલી દળ છે. અને સુખબીર બાદલ કહે છે કે મુખ્ય પ્રધાનજી પંજાબમાં ઓછું રહે છે, ગુજરાત, હિમાચલ, દિલ્હીમાં વધારે ચક્કર મારે છે. નહીં જી, જુઓ, પંજાબમાં સૌથી વધારે ઓફિસમાં જવાવાળો મુખ્યપ્રધાન, પંજાબમાં સૌથી વધારે લોકોમાં જવાવાળો મુખ્યમંત્રી. આની જો તમે લિસ્ટ કઢાવી લો તો તમને મારું નામ પહેલું મળશે. હજી તો 1.25 વર્ષ થયું છે. આનાથી પહેલાં શું થયું કે મોટા મોટા ઘરવાળાઓ આટલી મોટી મોટી એમની દિવાલો પોતાના ઘરની, એ મુખ્યપ્રધાન બનીને અંદરથી પોતાના દરવાજા બંધ કરી લેતા હતા, કડી લગાવી લેતા હતા કે બહારની જનતા અમારી સાથે, અમારી આસપાસ ન આવી શકે. એમને ખબર પણ ન પડી, તમે પણ પહેલાં કહ્યું કે લોકોએ એમના દરવાજાની બહાર કડી લગાવી દીધી કે હવે તમે પણ બહાર ન આવી શકો. તો સર, હવે સુખબીર બાદલ એ બધાની વાતો કરવી, એ તો તર્કના આધાર પર જ વાત કરી શકે. બીજું ચાલો શું? આપના પોતાના પાર્ટીના એમએલએ વિશે વાત કરીએ, પ્રધાનોની વાત કરી લઈએ. કોઈને નથી ખબર કે ભગવંત માન કોને ક્યારે કાઢી મૂકશે, અને કોઈને એ પણ નથી ખબર કે કોને ક્યારે મંત્રી બનાવી દેશે. આ છે તો ઠીક છે, દરેકને ઈચ્છા હોવી પણ જોઈએ, રહેવી પણ જોઈએ કે હું ગમે ત્યારે મંત્રી બની શકું છું. અને જો કોઈ ખોટું કામ કરશે, પછી ભલે ને કોઈ મારો સગોવાળો હોય કે મિત્ર કે પછી મારા ઘરનો, જો એ ખોટું કામ કરશે તો સજા એને પણ મળશે. મેં તો એ કહી દીધું છે કે જો મેં 1.25 વર્ષ થઈ ગયું સર, જો મેં 1 રૂપિયો પણ સરકારનો ખાઈ લીધો, સરકારના પૈસાનો દુરુપયોગ 1 રૂપિયો પણ ખાઈ લીધો, મતલબ એ 1 રૂપિયો નહીં, સમજો મેં સલ્ફાઝની ગોળી ખાઈ લીધી છે.
આનાથી વધારે ગેરંટી આજના જમાનામાં કોઈ ના આપી શકે. પણ શું આ કે corruption- પંજાબની પરંપરા નથી? પછી આ બાદલ પરિવાર હોય કે અમરિંદરનો પરિવાર હોય, પોતાના ઘરવાળાને કોઈ હાથ નથી લગાડતું. એ જ તો દુઃખ છે ને કે સૌથી પહેલાં અમે જ અમારા સ્વાસ્થ્ય મંત્રીને કાઢી મૂક્યો, પછી એક એમએલએની ફરિયાદ આવી એને કાઢી મૂક્યો. અમે બીજાને કરપ્શન માટે પકડતા હોઈએ તો જો કચરો અમારા ઘરે હશે તો સાફ પણ કરવું પડશે ને, કારણ કે ચૂંટણીનું નિશાન ઝાડુ છે. સફાઈ તો કરશે જ, એ તો ઝાડુ છે, સફાઈ કરશે જ. એટલે જ હું કહું છું, મારો ફક્ત એક જ એજન્ડા છે કે પબ્લિકના પૈસાનો જો કોઈએ ખોટો ઉપયોગ કર્યો હોય તો હું એનો હિસાબ લઈશ. એક પ્રધાન પકડ્યો જે કોંગ્રેસમાં પ્રધાન હતો, ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર. તો પછી અમે એના ઘરની તલાશી લેવાનું શરૂ કર્યું. ઘર તો બહુ ભવ્ય હતું, કરપ્શનનો પૈસો આવતો હતો. મોટા મોટા ડ્રોઈંગ રૂમ્સ, મોટા મોટા માર્બલ્સ, શેન્ડેલિયર્સ. એક વસ્તુ એવી મળી જેને જોઈને મને બહુ દુઃખ થયું અને મને ભગતસિંહજીની યાદ આવી કે યાર ભગતસિંહજી, શરમ આવે છે અમને તમારી સામે. શું થઈ રહ્યું છે? એ ઘરની અંદરથી નોટ ગણવાનું મશીન મળ્યું. ઘરે નોટ ગણવાનું મશીન શું કરી રહ્યું છે ભાઈ? બેંકોમાં તો હોઈ શકે છે. તમારા કોઈના ઘરે છે નોટ ગણવાનું મશીન? નોટ જ નથી તો મશીન ક્યાંથી હોય? તો નોટ ગણવાવાળું મશીન એક મંત્રીના ઘરે શું કરી રહ્યું હતું સર? એનો એ મતલબ છે કે દરરોજ એટલો પૈસો આવતો હતો કે એના ઘરવાળોએ પણ કહ્યું કે અમારાથી નથી ગણાતા, હવે મશીન લાવો. એટલે આટલું લૂંટીને જશો ક્યાં? આટલું મોટું ઘર બનાવ્યું રહે છે ક્યાં? આટલા રૂમમાં, બસ આટલો જ છે, જેલમાં. હું તો દરરોજ એ જ પ્રાર્થના કરું છું, હે પરમાત્મા, મારાથી કોઈ એવો નિર્ણય ન લેવાઈ જાય જેનાથી કોઈના ઘરના ચૂલાની આગ ઓલવાઈ જાય. મારી પાસે એવા નિર્ણય જરૂર કરાવજે જેનાથી ઘરોમાં ખુશીઓ આવે અને પંજાબ ફરી નાચતું, હસતું, ગાતું, ભાંગડાનું પંજાબ ફરીથી બની જાય. જનતામાંથી લોકો સવાલ પૂછવા માંગે છે. ફાઇનલ રાઉન્ડ. અમે હંમેશા તમને ગીતો ગાતા સાંભળ્યા છે, તો મારી એક ફરમાઈશ છે કે કોઈ ગીત અમને સંભળાવી શકો તો. સંતરામ ઉદાસી અમારા બહુ મોટા શાયર છે, તો એનું ગીત હું ગણગણીને બહુ મોડું થઈ ગયું છે, પણ કંઈ વાંધો નહીં. તમારી ફરમાઈશ છે તો સંભળાવી દઉં છું. ਮਾਂ ਧਰਤੀਏ ਤੇਰੀ ਗੋਦ ਨੂੰ ਚੰਨ ਹੋਰ ਬਥੇਰੇ ਨੀ ਮਾਂ ਧਰਤੀਏ ਤੇਰੀ ਗੋਦ ਨੂੰ ਚੰਨ ਹੋਰ ਬਥੇਰੇ ਤੂੰ ਮੰਗਦਾ ਰਹੀਂ ਵੇ ਸੂਰਜਾ ਕਮੀਆਂ ਦੇ ਵੇੜੇ ਤੂੰ ਮੰਗਦਾ ਰਹੀਂ ਵੇ ਸੂਰਜਾ ਕਮੀਆਂ ਦੇ ਵੇੜੇ ਜਿੱਥੇ ਤੰਗ ਨਾ ਸਮਝਣ ਤੰਗੀਆਂ ਨੂੰ ਜਿੱਥੇ ਵਾਲ ਤਰਸਦੇ ਕੰਗੀਆਂ ਨੂੰ ਜਿੱਥੇ ਮਿਲਣ ਅੰਗੂਠੇ ਸੰਗੀਆਂ ਨੂੰ ਨੱਕ ਵਗਦੇ ਅੱਖਾਂ ਚੁੰਨੀਆਂ ਤੇ ਦੰਦ ਕਰੇੜੇ ਤੂੰ ਮੰਗਦਾ ਰਹੀਂ ਵੇ ਸੂਰਜਾ ਕਮੀਆਂ ਦੇ ਵੇੜੇ ਤੂੰ ਮੰਗਦਾ ਰਹੀਂ ਵੇ ਸੂਰਜਾ ਕਮੀਆਂ ਦੇ ਵੇੜੇ ਜਿੱਥੇ ਜੰਮਦਾ ਬੰਦਾ ਸੀਰੀਏ ਟਕਿਆਂ ਦੀ ਮੀਰੀ ਪੀਰੀਏ ਜਿੱਥੇ ਕਰਜੇ ਹੇਠ ਪੰਜੀਰੀਏ ਬਾਪੂ ਦੇ ਕਰਜ਼ ਦੇ ਸੂਦ ਪੁੱਤ ਜੰਮਦੇ ਜਿਹੜੇ ਧੀਆਂ ਹੌਂਕੇ ਭਰਦੀਆਂ ਅਸਮਾਨ ਜੁਡੇਰੇ ਤੂੰ ਮੰਗਦਾ ਰਹੀਂ ਵੇ ਸੂਰਜਾ ਕਮੀਆਂ ਦੇ ਵੇੜੇ ਤੂੰ ਮੰਗਦਾ ਰਹੀਂ ਵੇ ਸੂਰਜਾ ਕਮੀਆਂ ਦੇ ਵੇੜੇ. ભગવંતજી, આપકી અદાલતમાં આજે અમે તમારા ઘણા રૂપ જોયા. તમારું કોમેડિયનનું રૂપ, તમારું પોલિટિશિયનનું રૂપ અને હવે આ સિંગરનું રૂપ, તમારું કવિનું રૂપ અને સૌથી સારી વાત અમે જોઈ એક હૃદય જે પંજાબના લોકો માટે ધબકે છે. આભાર સર. હવે આપણે અહીંયા એક બ્રેક લઈશું અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ, બહુ પ્રખ્યાત સિંગર, પંજાબના બહુ મોટા સ્ટાર જસબીર જસ્સીનો નિર્ણય આજના કેસ પર. લોકોને ઘણીવાર કહેતા સાંભળ્યા છે, જીવતા રહેશું તો ફરી મળીશું, પણ આ પંજાબી દિલે કહ્યું છે, મળતા રહેશું તો જીવતા રહેશું. વેલકમ બેક. આજે આપણે કેસ ચલાવ્યો પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પર. અમે એમને પૂછ્યું પંજાબના પ્રોબ્લેમ્સના વિષયમાં, પંજાબના ડ્રગ્સના વિષયમાં, સિક્યોરિટીના વિષયમાં, ત્યાંના ગેંગવોરના વિષયમાં. અમે એમને પૂછ્યું
એમના જીવનના વિષયમાં, કોમેડિયનમાંથી પોલિટિશિયન કેવી રીતે બન્યા એ વિષય, અને ભગવાન માને કોઈ સવાલને ટાળવાની કોશિશ નથી કરી, સાફ સાફ જવાબ આપ્યા. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ જસબીર જસ્સીના નિર્ણયનો. મને લાગે છે કે ઘણી રાહ જોયા પછી, ઘણી સદીઓ અને અરસા પછી એક મુખ્ય પ્રધાન પંજાબને મળ્યા છે જે દાનતના સાફ છે, ઈમાનદાર છે અને જે પંજાબ વિશે વિચારે છે. અને પંજાબ માટે સરસ વિઝન રાખે છે. મને લાગે છે હું ફક્ત એક સલાહ અને સૂચન ભગવંતજીને આપવા માંગુ છું કે તમે બહુ સારું મને લાગે છે કામ કરી રહ્યા છો. તમે બહુ જ એટલે કે કોમેડીના પણ બહુ પીડા અને લોકોની પીડા સાંભળી પણ રહ્યા છો, એ બહુ મોટી વાત છે. તમે બસ પંજાબના નવજુવાનિયાઓને એક રાહ બતાવો, એમને હજી તાકાત લગાડીને આ ડ્રગ્સની સિસ્ટમમાંથી બહાર કાઢવાની કોશિશ કરો, જેનાથી આપણું પંજાબને તમારાથી વધારે કોઈ ઓળખી નહીં શકે. તમે પંજાબની માટીના છો, તમે પંજાબના કલ્ચરના બંદા છો, તમે પંજાબની બોલીના બંદા છો, તો તમે પંજાબને સાચી રીતે સમજી શકો છો. પંજાબને ફરીથી પંજાબ બનાવવાની જે કોશિશ કરો છો એ હજી તાકાત લગાડીને કરો. બસ મારે એ કહેવું છે તમને. હું તમને રજતજી, જી. ઇન્ડિયા ટીવીનો ખૂબ ખૂબ આભાર. હું તમારો આભાર માનું છું કે મને સન્માન આપ્યું, અને હું એક શેર બોલીને આજની આ અદાલતની રજા લઈશ, વિદાય લઈશ, કે લોકોને ઘણીવાર કહેતા સાંભળ્યા છે, જીવતા રહીશું તો ફરી મળીશું. લોકોને ઘણીવાર કહેતા સાંભળ્યા છે, જીવતા રહીશું તો ફરી મળીશું, પણ આ પંજાબી દિલે કહ્યું છે કે મળતા રહીશું તો જીવતા રહીશું. જીવતા રહે. ખૂબ ખૂબ આભાર. વાહ. 2 મિનિટ. રજતજી. હાજી. રજત સર. જી. કારણ કે ભગવાન હા. માને અહીંયા છે એટલે હીરનું જો થોડું હીર. જો અચ્છા. મારી પણ ઈચ્છા છે કે જો આપણા જે જજ સાહેબ વાહ. જો આજે આપકી અદાલતમાં આટલા મોટા સિંગર હાજર છે, અને માન સાહેબ તો પંજાબના કલ્ચરનું સિમ્બલ છે, તો એમને બહુ સારું કર્યું કે જી. તમને જ હીર ગાવા માટે કહી દીધું. થેન્ક યુ સો મચ. ਹੀਰ ਆਖਦੀ ਜੋਗੀਆ ਝੂਠ ਬੋਲੇ ਕੌਣ ਰੁੱਠੜੇ ਯਾਰ ਮਨਾਮਦਾਈ ऐसा कोई ना मिलिया वे मैं ढूंढ थकी जेड़ा गया नू मोड़ लियामदाई साडे चमदियां जुत्तियां करे कोई जेड़ा जीव दा रोग गवामदाई हो पला दस खाचरी विछुनिया नू શું વાત છે. બહુ સરસ. कदों रब सच्चा कर ले आमदा ਬਾਰੀ ਬਰਸੀ ਖੱਟਣ ਗਿਆ ਸੀ ਖੱਟ ਕੇ ਲਿਆਂਦਾ ਗੁਲਾਬ ਬਾਰੀ ਬਰਸੀ ਖੱਟਣ ਗਿਆ ਖੱਟ ਕੇ ਲਿਆਂਦਾ ਗੁਲਾਬ ਪੰਜਾਬ ਦੀ ਹਟੌਰ ਵੱਖਰੀ ਪੰਜਾਬੀਆਂ ਦੀ ਟੌਰ ਵੱਖਰੀ ਵਸਦਾ ਰਹੇ ਪੰਜਾਬ ਪੰਜਾਬੀਆਂ ਦੀ ਟੌਰ ਵੱਖਰੀ ਹੱਸਦਾ ਰਹੇ ਪੰਜਾਬ ਪੰਜਾਬੀਆਂ ਦੀ ਟੌਰ ਵੱਖਰੀ એ આશા સાથે અને વિશ્વાસ સાથે કે પંજાબની શાન આવી જ બની રહેશે. પંજાબમાં આજે જે આપણે રૂપ જોયું પંજાબનું, મ્યુઝિકનું, હસવાનું, હસાવાનું, પંજાબ આ જ પ્રમાણે હસતું રમતું કાયમ રહે, એ જ આશા સાથે, એ જ વિશ્વાસ સાથે તમારી રજા લઉં છું. આવતા અઠવાડિયે તમને હું મળીશ એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી તમને નમસ્તે.